more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. ભરૂચના એક ચાઇલ્ડ હોમના 2 બાળકો ગુમ થયાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે તત્કાલ તપાસ હાથ ધરી છે. ઘટનાની માહિતી મુજબ ભરૂચના કુકરવાડા સ્થિત ચાઇલ્ડ હોમમાં રહી ભરૂચની અંબે માતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભરૂચ જુવેનાઇલ હોમના 14 પૈકી 2 બાળકો ધોરણ 3માં અભ્યાસ કરતા સાગરપાલ અને ધોરણ 7માં અભ્યાસ કરતો રાજેશ શાળાએ પહોંચ્યા બાદ ક્લાસરૂમમાં બેગ મૂકી ફરાર થઈ ગયા હતા. શાળા સંચાલકો દ્વારા મામલાની જાણ ચાઇલ્ડ વેલફેર કમિટીને કરવામાં આવતા સંસ્થાએ ટુકડીઓ બનાવી આસપાસના વિસ્તારો, રેલવે અને બસ સ્ટેશનમાં બાળકોની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકોનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે લાપતા બાળકો ક્યાંય મળી ન આવતા બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ભરૂચની સામાજિક સંસ્થાએ વાલીઓના ધ્યાનના અભાવ અને આર્થિક નિર્બળતા જેવા કારણોસર બાળકોને હાંસોટ અને ભોલાવ વિસ્તારમાંથી ઉત્થાન માટે જુવેનાઇલ હોમમાં ભરતી કર્યા હતા. સંસ્થામાં આશ્રય લઈ રહેલા બાળકો 10:30 વાગે શાળાએ ગયેલા. ત્યારબાદ અંબે માતા વિદ્યાલયમાં ત્યાં પોતાની બેગો રાખી ત્યારબાદ સ્કૂલની નજરચૂક સાથે સ્કૂલમાંથી 2 બાળકો સંસ્થાના 2 બાળકો ત્યાંથી નાસી ગયેલ છે. જાણ થઈ કે તમારી સંસ્થાના 2 બાળકો સંસ્થામાંથી સ્કૂલનું બેગ મૂકીને જતા રહેલ છે. ત્યારબાદ દરેક સ્ટાફે શોધખોળ કરવા માટે તપાસ કરેલ. મેં પણ અધિક્ષક તરીકે પોલા વિસ્તારના ગેસ્ટ હાઉસની સામે ઝૂંપડપટ્ટીની મુલાકાત લઈ તેમજ દરેક વાલીને જાણ કરી કે આ રીતના તમારું બાળક સ્કૂલેથી ભાગી ગયેલ છે તો તમારે ત્યાં આવેલ છે કે નહીં તે અંગે તપાસ કરેલી હતી. ત્યારબાદ સમય જતાં બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ બી ડિવિઝનમાં આ અંગે ફરિયાદ દાખલ કરેલ છે. ભરૂચ કુકરવાડા રોડ છે ત્યાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આવેલું છે. આ ચિલ્ડ્રન હોમની અંદર જે બાળકો રહેતા હતા એ પૈકી 2 બાળકો જયંબે સ્કૂલ જે છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં અભ્યાસ કરતા હતા. ગઈકાલે સવારે 10:30ના સુમારે આ બંને બાળકો જે છે એ તેમની સ્કૂલે ત્યાં ગયેલા અને સ્કૂલમાંથી લગભગ 11:15 પછીના સમયગાળા દરમિયાન આ બંને બાળકો ત્યાંથી કોઈપણ કારણોસર સ્કૂલમાંથી નીકળી ગયેલા અને પરત આવેલા નહીં. જે મોડી રાત સુધી તપાસ કરતાં પરત નહીં આવતા એ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જેના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડાયાભાઈ પરમાર તેઓએ પોલીસ સ્ટેશન આવી અને જાહેરાત આપતા આ બંને બાળકોના અપહરણ અંગે IPC 363 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ એની તપાસ ચાલુ છે. 2 બાળકો પૈકી એકની ઉંમર 12 વર્ષ અને બીજાની ઉંમર 10 વર્ષની છે.